ઘરના શોપિંગ ચાલુ કરી દીધી છે. આપણે નો લેવાના હોય. પણ આમાં કલર દેખાડો. 5 જણા છે પણ સોડા અમારા આગળ 3 છે પણ કોઈ પીધી નથી હરખી. એ અડધી પીધી. પછી પેટ છે પટારો થોડો છે. પોતું મારી દીધું. બાકી છે. હાવણે બાકી છે. મારો મત હાલો છો. તો કેમ છે પાર્ટી? મારા ન્યુ વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે ઘણા ટાઈમ પછી પાછો વ્લોગ લઈને આવી ગયા છે. એકને એક ડાયલોગ હોય છે એ પણ તમને ખબર હોય કે ઘણા ટાઈમ પછી દાવ્યું એટલે તમને ખબર જ પડી ગઈ છે હવે. તો અમે હાલ જ એક ન્યૂ શોપ ઓપન કરી છે ક્લોથિંગની, જે છે લેડીઝ વેર. અને તમારા બધાના બહુ જ કોમેન્ટ અને ડીએમ ને ઘણું બધું બહુ મેસેજ આવતા હતા, એટલે મારે વ્લોગ બનાવવો જ પડ્યો કે ભાઈ કઈ જગ્યાએ શોપ કરી છે બનાવીને પણ આ વ્લોગ અપલોડ કરો જે યુટ્યુબ પર જે લોકો જોઈ શકે. યુટ્યુબની ઓડિયન્સ થોડી ઘણી આપણી આ અલગ છે, કેમ કે ઇન્સ્ટાગ્રામમાં થોડાક ઓડિયન્સ અલગ છે, તે લોકો ઇન્સ્ટાગ્રામ જ વાપરતા હોય એવું છે, અને યુટ્યુબવાળા યુટ્યુબમાં જ વિડીયો જોતા હોય, ઇન્સ્ટામાં રીલ્સ ઓછી જોતા હોય. એટલે હું યુટ્યુબ પર બી કન્ટિન્યુ ચાલુ રાખવાની ટ્રાય કરું છું પણ રહેતું નથી. તો હાલો આપણો ઇન્ટ્રો ને એવું બધું તો કમ્પ્લીટ થઈ ગયું છે. તો હું જરાક તમને મારી શોપ બતાવી દઉં. ચાલો, હું અત્યારે ત્યાં બેઠો છું. આ બધું તો થોડુંક ઇગ્નોર કરજો. આ બધું સાફ સફાઈવાળા હજી નથી આવ્યા. અત્યારે હું છે ને ખાલી એકલો જ આવ્યો છું. સાફ સફાઈવાળા કોણ છે ને હું હમણાં તમને બ્લોગમાં કહીશ કે કોણ છે. તોય તમે અત્યારથી કોમેન્ટ કરી દો કે સાફ સફાઈવાળા કોણ હશે આપણી શોપ પર. જો આ રીતની શોપ છે આપણી. હમણાં જ ઓપનિંગ કર્યું છે એટલે આ ગુબ્બારાની અડધાઈ રાહ છે ને અડધા હેઠે પડી ગયા, પણ જે પડી ગયા એ પાછા આયા લગાડી દીધા. આ રીતનું હે, જોઈ લો મિત્રો. અહીંયા ફૂલ લગાડી દીધા. આ ઓલું હે, આનું નામ તમને આવડતું હોય ને તો કોમેન્ટમાં કરો, કેમ કે મને તો ભૂલાઈ ગયું. હમણાં હજી યાદ જ હતું પણ હજી ભૂલાઈ જ ગયું એમ. આનું નામ તમે કોમેન્ટ કરો, બરોબર. આવી રીતના આપણી કંઈક શોપ છે. ઓપનિંગ કરતાના આપણે 15 તારીખે ઓપનિંગ કર્યું હતું ને અત્યારે છે 27 તારીખ. તે આ તો બધું પૂરું થઈ ગયું. અમારે હવે છે ને જલ્દી નવું સ્ટોક લેવા જવો પડશે, કેમ કે ઘણું ખરું ખાલી થઈ ગયું છે. એટલે છે હજી એમ તો, પણ તોય આપણે રીસ્ટોક કરી નાખીએ અને નવું જે આવ્યું છે ને માર્કેટમાં એ આપણે લેતા આવ્યું બધું ટ્રેન્ડિંગ વસ્તુ. તો બસ થોડાક જ સમયમાં આપણે માલ લેવા જવાનો છે. તેનો પણ આપણે વ્લોગ બને ને તો હું બનાવીશ. અમારે મુંબઈ કાં તો સુરત જવાનું છે, તો તેમાં પણ તમે બના રહેજો. જે થોડુંક કામ અમારી શોપનું બાકી છે. એક મિરર આવશે, મિરર બાકી છે. તમે સામે જે મિરર જોઈ શકો છો ને એવો જ ત્યાં એક મિરર આવશે અને એમાં ફરતી આમ લાઇટ આવશે. હજી ઘણું કામ બાકી છે. પછી આ ચેન્જિંગ રૂમનું થોડુંક કામ બાકી છે. જો આ ચેન્જિંગ રૂમ તો હજી ટેમ્પરરી ચાલુ છે એમ સમજી શકો છો. એટલે અંદરથી ચેન્જિંગ રૂમનું કામ બાકી છે. અને આ જો અમારે ઓપનિંગ તો સારું થઈ ગયું. આ મિરર છે ને ત્યાં લગાડવાનો હતો ને ત્યાં થોડોક લગાડ્યો ને ત્યાં આનથી બટકી ગયો, તો પછી અહીંયા મેકી દીધો અમે સાઈડમાં. એટલે જો પછી આ દરવાજો ખોલવી ને તો આ દરવાજાની પાછળ હું તમને બતાવું. આ દરવાજાની પાછળ આમે વોશરૂમ છે. તમને હવે વ્લોગ બનાવું જ છું તો હવે બધું જણાવી દઉં. જો આ કોરથી કંઈક આવી લાગે તો તમને હું આ શોપનું હાલો હવે હરખું એડ્રેસ ને એ બધી ડિટેલમાં વાત કરી દઉં. તો બહાર નીકળતા જ તમને અવાજ સાથે વ્લોગની સ્ટાર્ટિંગ થાય છે કે રોડ મેં એટલે જ તે વ્લોગ બહારથી નો સ્ટાર્ટ કર્યો. રોડ વિસ્તાર છે ને એટલે અવાજ જો આપણું બેનર છે રાધા રાણી ફેશન. આ આપણી શોપ આવેલી છે લીલા સર્કલથી ટોપ 3 રોડની વચ્ચે છે ને મારુતિ સ્કૂલની એક્ઝેક્ટ બાજુમાં જ છે. એટલે આ છે ને આથી સામું લીલા સર્કલ બતાવે. ટોપ 3 તો બહુ આઘું છે. લીલા સર્કલથી 100-200 મીટર જ દૂર છે આપણી શોપ. આવા 3 શટર આવશે ને આ 3 માળનું બિલ્ડિંગ છે ને એની નીચે એક્ઝેક્ટ છે આપણી શોપ રાધા રાણી ફેશન. જો તમે ભાવનગરથી ન હો અથવા અહીંયા આવવા માંગતા હો તો મેં આપણી રાધા રાણી ફેશન ઓફિશિયલ નામની આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે, એમાં છે ને મેં એડ્રેસની લિંક છે ત્યાં તમે ક્લિક કરશો ને એટલે ડાયરેક્ટ ગૂગલ મેપમાં આપણું આ શોપનું લોકેશન સ્ટાર્ટ થઈ જાય. જો ભાવનગરથી ન હો તો તમે લોકોએ જોયું જ હશે કે આ લીલા સર્કલ તો જોયું જ હશે.
લીલા સર્કલથી બસ 100-200 મીટર દૂરીમાં આપણી શોપ આવેલી છે, આ રાધા રાણી ફેશન. તો એકવાર છે ને લેડીઝને લગતા કાંઈ કપડાં તમારે લેવા હોય ને તો અમારી શોપ પર આવજો. ત્યાં તમને 3 પીસ કુર્તીમાં તો બધી આઈટમ છે, જીન્સ ટોપમાં બધી આઈટમ છે, આ કુર્તીમાં બધી આઈટમ છે. કુર્તી અને જીન્સ ટોપમાં આમ ફૂલે ફૂલ છે. હા, એક છે એ કે વેસ્ટર્ન વેર ને એવું બધું નથી, એટલે એ માટે આવતા હો તો એ આપણી શોપ પર નથી. બાકી તો તમારું કુર્તીની બધું જીન્સ ટોપ નહીં તો બહુ સ્ટોક છે, તમે આમ જોતા રહી જાઓ કે બધું ટ્રેન્ડિંગ જ છે. તમે એકવાર અમારી શોપ પર આવો. અને તમને એક મારે વાત શેર કરવાની હતી. ઘણા લોકો સપોર્ટ તો કરે જ છે, એમાં કાંઈ વાંધો નથી, પણ મારે સપોર્ટની આશાય નથી કે કોઈ મને આવીને સપોર્ટ કરે, આમ કરે તેમ કરે. પણ હા, કોઈક આવીને કહી જાય કે ભાઈ હું તમારી માટે આ કરી, તમારા માટે આ કરી, કામ હોય તો કંઈક ફોન તો કરજો. આપણને હાલો ને ભાઈ, કંઈક આમ જરૂર તો નહીં પડે, પણ ક્યારેક ન બને ને જો પડી ગઈ ને આપણે એને ફોન કર્યો હોય તો એ કે ભાઈ તો એ ફોન રિસીવ ન કરે. જ્યારે કામ પડે તો એ ફોન જ ન ઉપાડે ને, એટલે સમજી જવાનું કે ભાઈ ખાલી દેખાડો કરવા આવે, આમ મોટી મોટી વાતો કરે. એટલે સપોર્ટની તો આશા કોઈ આગળ રાખવાની જ નહીં. કરવું હોય તો તમારા ખુદના દમ ઉપર જ બધું કરવાનું, કેમ કે લોકો તો પાડવા જ આવશે. અને હા, એવા આપણે 2-3 ભાઈબંધ તો છે કે ભાઈ ફોન કર્યો એટલે તરત હાજર હોય, આપણે એના કામમાં હોવી જ તે ગમે ત્યારે. એટલે આ 2-3 જણા તો એવા છે કે આપણને ફૂલ સપોર્ટ કરે છે, એની કંઈ આપણે ચિંતા નથી. બેકગ્રાઉન્ડ સપોર્ટ તો એવો છે જ તે આપણને. તો હવે આપણે આ શોપ ઓપન કરી નાખી છે. ઘણાના આપણે રૂપ રંગ જોઈ નાખ્યા કે કોણ કામ આવે, કોણ નથી આવતું. તો આ બધી વાત તો એટલે કરું છું કે એમ કે તમને લોકોને ખબર પડે એમ કે ભાઈ આમાં શું હોય, ને તમને એમ કે બધાને જલસા દો. તો આપણને કોઈથી કાંઈ વાંધો નથી, આપણે આપણી રીતે મસ્ત હાલવી જ છવી. જેને જે કરવું હોય ઘરે બોલાવે બોલાવે, ન બોલાવે તો કાંઈ નહીં, આપણી રીતે આપણે મસ્ત છવી, આપણને કાંઈ વાંધો નથી. અને કોઈથી કાંઈ આપણને ફરિયાદ નથી. અત્યારે વાગી ગયા છે 12:15 ને આવી ગયા છે કામવાળા. આવજો. હે કે બ્લોગમાં કે કહેતા જાવ મિત્રો? કઈ કેતા ન જાવ, સ્કૂલે ભણાઈને આવી છું, ભૂખ લાગી છે ઘરે. શિક્ષક છો? આઈ એમ ટીચર. વકીલ છો કે શિક્ષક? અત્યારે તો ટીચર છું, પણ થોડા ટાઈમ પછી વકીલ. હા તો આવજો. સારું, હાલો આવજો. અત્યારે એને BA ની ઇન્ટર્નશિપ ચાલુ છે, એ LLB કરવાની છે, તો એને ક્યાંક જવાનું છે તો જાય છે. પછી આવશે આપણી શોપે. 12:15 મેં તમને કીધું હતું, પણ હવે જો વાગ્યા છે કેટલા વાગ્યા? 2:30. તઈ આવી. બોલવા માંગશો કાંઈ? નહીં, કાંઈ નહીં. પોતું મારી દીધું? બાકી છે. હા મણે બાકી છે. મારવામાં ગાડો છું. તારી હાથ તાર મારવાની. માય જલ્દી જોયા બધું કેટલું બગડ્યું જોવાયા. કચરો છે ન કરું. હમણાં પોતું મારશે, આવણી મારશે, પછી ઘરે વહી જાજો. કામ કરીને વહી જાવ. ડી માટે જવાનું છે. એક્ચ્યુઅલી અમારા ઘરે છે ને મહેમાન આવે છે. કોણ આવે છે? મારી દીદીને જોવા આવે છે, મારી જીજુ. ઠીક. આમાં કપડા લેતા હતા, જો છે જોતા હોય ને તમારું જ છે. હા. રાજકોટ જાવી શું વચ્ચે આવે? સણોસરા, પછી નોંગણવદર, પછી ઓલો હાંડીડા વચ્ચે આવે. કે મેં હાંડીડા થી પાણી ભર્યું હતું, રંગોળા પાણી ભર્યું હતું, અને પછી હું રાજકોટ ગઈ. પછી અમરેલી થઈને પછી રાજકોટ. અમરેલી આવે. જો રાજકોટ જાય ને તો આ બધું વચ્ચે આવે. તમને નહીં ખબર હોય, તમને આજ ખબર પડી હશે, મને આજે ખબર પડી. આ બધું વચ્ચે આવે. ટેલેન્ટેડ માણસો છે બધા. આવીને તરત ખુરચીએ બેસી જાય. કેમ આયા બે? હે ઈ બંધ છે, ઈ બંધ છે. લાવો 2000 રૂપિયા. કેના? મેં ક્યાં કઈ તમે લીધું? કુર્તી લીધી ને 2000. કેમ 2000 ની કુર્તી મળે છે? બંધ છે. તને આવડતું નથી. કામ વાળા તો કામે ચડી ગયા છે, વાંધો નહીં. તારે કામ નથી કરવાનું? હા તો બેસો. ત્યાં હું છે ને બ્લોગ લઈ લો. ઝાડુ પાણી પાઈ દો. મને ઉડાડ્યું. રેવા દે ને ટાઈટ ભાઈ, રેવા દે ને ટાઈટ ભાઈ.
ઝાડવાનું પાણી પાઈ દીધું મેં. કચરો ઓછો છે આવી ખાય મિત્રો તો મિત્રોને કહેતો ખરા આપણી શોપે આવે બધા એટલે શોપે ચોકલેટ ખાવા આવું ચોકલેટ નહીં વસ્તુ હું કુર્તી હા અમારી શોપે છે ને 2 પીસ 3 પીસ કોટ સેટ જીન્સ ટોપ વગેરે આઈટમ મળી રહેશે તો તમે જરૂરથી આવજો અમારી એડ્રેસ જાનું જેનું એડ્રેસ છે માધવનગર 1 લીલા સર્કલ થી ટોપ 3 રોડ મારુતિ સ્કૂલની બાજુમાં ભાવનગર હું લેવા આવવાનું આયા કુર્તી જીન્સ ટોપ કોટ સેટ પછી જીન્સ ઉપર પહેરવાની શોર્ટ કુર્તી પછી કોટ સેટમાં લોંગ અને શોર્ટ બે આઈટમ છે આટલું બધું પછી બોલવાનું નહોતું કીધું તો હાલો મિત્રો બનાવી આપણી દુકાન અહીંયા મેક્યું તું યા પાછું મેકી દેજે આવો ઢગલો અંત કરવાનો આયા બગડી એ બધું તું ઉડ હતું એમને મેક દે બધું તું ઉડ છે ને 2 વાગે છે ને કચરા પોતા થાય કેમ કે કામ વાળા બધા મોડા આવે દુકાને ઓર્ડર આવી જાય 10 વાગે હું હરખું હો પોતું મારવાનું હમણાં ચકાચક પોતા બોતા માર દે હા અને પાછો બગાડી છે કહી દે હું નથી બગાડતો હા તો બીજું આવે બાકી બગાડો એકચ્યુઅલી માં આ રોડ એરિયો હોય ને એટલે ગેટ ખુલ્લો હોય ને એટલે ધૂળ ને ઉડે ને એના હિસાબે બહુ આમ કચરો થઈ જાય હમણાં તમને હું બતાવું આ અત્યારે કઈ બતાવતો નથી ને આ પાણી પણ બહાર થી રોડ વિસ્તાર રહ્યો ને પણ બીજી કઈ અલગ જ આવે છે ગટર ઉભરાણી લાગે હું થોડું પોતું પકડું એ ગયું પકડું છે પાન હું છે આ પાણી અત્યારે ચોખ્ખું બતાવે ને આ બધી આખી દુકાનને પોતા લાગી જાય ને પછી તમે જોઈજો આ પાણી છે ને આખું ગંદુ થઈ જાય મોડા જો કાળો હા વાંધો નહીં ને જેવું થઈ જાય એવું પાણી ઘડી ઘેટ પંપરો છે કે તું વેર ઇઝ માય ફોન યુ ચાલો તમને હું પાણી બતાવું આખી શોપ પર આપણે પોતાને એવું લાગી ગયું હવે હું તમને બતાવું કઈ બતાતું નહોતું ને હવે બતાવે લેત જરીક તો કાળું પાણી થઈ ગયું ને કાળું પાણી હે આ પગલા પડ્યા હે ફરી વાર મારી દીધી કલાક એ ડાયલોગના નાખી છે તો મિત્રો આપણી શોપ ઉપર આજે આવ્યા છે આપણા મહેમાન કેમ છે ભાઈ બસ શાંતિ શાંતિ એને ઓપનિંગમાં આવવાનો ટાઈમ નહોતો મળ્યો એટલે સ્પેશિયલ ટાઈમ લઈને આવ્યા છીએ ત્યારે દુકાને આટો મારવા 15 તારીખે કહેતા હતા કે અમે આવશું પણ આવ્યા નહોતા ક્યારે કીધું તી મને નથી ખબર કે ફોન કર્યો તમે 20 તારીખે મેસેજ કર્યો તો મને કે આ ઓપનિંગમાં આવવાનું છે પણ ત્યારે મારે બહાર જવાનું હતું તો ટાઈમ નહોતો રહ્યો તો સ્પેશિયલ ટાઈમ લઈને અત્યારે આવ્યા છીએ આટો મારવા 5 જણા છે પણ સોડા અમારા આગળ 3 છે પણ કોઈ પીધી નથી હરખી હા ઓલો ફોટો એડિટ કરો એ અડધી પીધી તો પછી પેટ છે પટારો થોડો છે કાંઈ વાંધો નહીં ઘરના શોપિંગ ચાલુ કરી દીધી છે આમાં આપણે નો લેવાના હોય પણ આમાં કલર દેખાડો ઘરના શોપિંગ ચાલુ કરી દીધી છે આમાં આપણે નો લેવાના હોય પણ આમાં કલર દેખાડો આવ નહીં બીજો કલર દેખાડો તો અમારે આયા મહેમાન આવ્યા છે પાછા બીજા એ બધું વીખવાનું નથી આયા રાખવાનું છે આ આવે ને એટલે અમારે આ બધું વિખાઈ જાય કોઈ કંઈક વિખેલું હોય ને એટલે સમજવાનું હસ્તે વીખ્યું હોય છે કા સાચી વાત ને હા તારી સિવાય કોઈ ન હોય હાલ ને હવે તો હું ટોપ બતાવી દઉં કયું સિલેક્ટ કરે પૈસા તો દેવા પડશે એકચ્યુઅલીમાં આમનું નથી આવતું ઓકે ચાલો 3 કેમેરા ચાલો ના 2 હે એ ખોલવાનું નથી આપણે એ બંધ રાખવાનું તો ખોલીશ તો એ બગડી જાય એ નથી ખોલવાનું હે હું કે રોલ કાઢી નાખી એ રોલમાં કઈ છે જ નહીં તમને એ મશીન રાખવાનું છે બિલિંગ મશીન છે એ ચાલુ કરીમાં ચાર્જિંગ પૂરું થઈ જાય જોયું ને આ બધું આવું છે તો અત્યારે અમે લોકો ઘરે જ જતા હતા પણ એક કસ્ટમર આવ્યા હતા તેને કુર્તી લેવાની હતી ને તો આપણે એટલું બધું આપણે તેમને કલેક્શન બતાવ્યું એને એક કુર્તી પસંદ આવી તો એ લઈ ગયા એ આપણા વિડીયો જોઈને જ આવ્યા હતા તો તમે પણ આવજો તો આ વ્લોગને આપણે છે ને આયાત તે એન્ડ કરી દેવી ઘણી બધી આપણે વાતચીત કરીને ઘણું તમને મેં બતાવ્યું તો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં આની કરતાં મસ્ત અને સારો આ વિડીયો પણ આપણે મસ્ત બનાવ્યો છે તમે લાઈક કર્યા વગર જાતા નહીં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં
હું તમને જલ્દી મળીશ બીજા વિડીયોમાં. જ્યાં લગીન બાય.